नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। आंतरराष्ट्रीय महिला दिवसની વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અરવલ્લી મોડાસા મહિલા સંગઠન ટીમ દ્વારા વિશેષ ઉજવણી। વીયુએફ અરવલ્લી મોડાસા મહિલા સંગઠન આજરોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અરવલ્લીની મોડાસા મહિલા સંગઠન ટીમ દ્વારા મોડાસા તાલુકાના વરથુ ગામ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ઉપસ્થિત બહેનોને સંસ્થાની વિવિધ સામાજિક અને રચનાત્મક પ્રવૃત્તિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા। સાથે જ જગતજનની મા ઉમિયાનો પવિત્ર સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યો। મા ઉમિયાનો દિવ્ય સંદેશ: સંગઠિત બનો, સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે એકતા કેળવો। સ્વમાની બનો, નારી શક્તિ પોતાની ઓળખ અને ગરિમા જાળવે। સંસ્કારી બનો, આવનારી પેઢીમાં ઉત્તમ સંસ્કારોનું સિંચન કરો। આ સુંદર અને પ્રેરણાદાયી કાર્યક્રમની કેટલીક ઝલક વીયુએફ અરવલ્લી ટીમ દ્વારા રજૂ કરવામાં આવી હતી। રિપોર્ટર કનુભાઈ જી પટેલ, મોડાસા, આનંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આખો દિવસ કઈ નહીં, સ્ત્રીઓ તો કઈ કામ જ નથી કરતી, બસ પણ સવારથી ઉઠી તે છેક રાત્રે ઊંઘે 12 વાગ્યા સુધી, ત્યાં સુધી આપણું સતત કામ ચાલુ જ હોય છે। તો છતાંય આપણને કોઈ નથી મળતું મહેનતાણું કે નથી કોઈ ભથ્થું, તો છતાંય આપણે આખો દિવસ કામ કર્યા જ કરીએ છીએ। એટલે ધન્ય છે મારી આ નારી શક્તિને। નારી તું નારાયણી, નારી તું ના હારી। નારી એક સર્જન, સૃષ્ટિનો સર્જનહાર છે। બીજું કે આ ગામડાની જે બહેનો સવારે ઉઠવું, વહેલા 4 વાગે ઉઠવું, ખેતરમાં કામ કરવું। તમે ખેતરમાં જતા હશો બધી બહેનો, બાળકોની સંભાળ કરવી, વડીલોની જવાબદારી। અમુક આ બહેનો જે બેઠી છે એમાં કોઈ ગવર્મેન્ટ જોબ કરતું હશે, કોઈ કરે છે આમાં ગવર્મેન્ટ જોબ વાળી કોઈ બેન કરી? બધા હાઉસવાઈફ છે ને, તમે જોબ કરો છો, આંગણવાડીમાં જોબ, સરસ, બહુ સરસ। તો બધી બહેનો આપણે સવારે ઉઠી 4 વાગે ઉઠી જવાનું, ઉઠીને કે મારે ભેંસોનું કામ કરવાનું છે, આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે। મગજમાં તો કેટલા બધા વિચારો ચાલતા હોય છે કે રાત્રે ઊંઘતા હોય ત્યાં સુધી કે આ કામ રહી જશે, એના પછી આ કામ કરવાનું છે, મારા છોકરાને સ્કૂલમાં મોકલવાનું છે। તો ગમે તે રીતે આપણે આખો દિવસ વ્યસ્ત જોઈએ છીએ, તો પણ કોઈ દિવસ આપણને કોઈ એમ કહે છે કે ના તું થાકી ગઈ છે, તું રહેતા તું ઊંઘી જા આજનો દિવસ, કોઈ આપણને કહેવા માટે નહીં આવે। આપણે બીમાર હશું તો છતાંય આપણે ખાટલામાં ઊભો થઈ અને લાઈને મારા ઘરવાળા માટે ચા બનાવી આપું, રોટલો બનાવું, કોઈ આપણને આપણા સામે કોઈ જોતું જ નથી। આખો દિવસ આ દોડધામવાળી જિંદગીમાં એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આપણા માટે જીવવાનો કોઈ ટાઈમ જ નથી મળતો। એટલે આજે